विद्यार्थी मित्रों आजना लेक्चर में आपनु स्वागत है। आजना लेक्चर है धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र भाग 2 चैप्टर नंबर 3 प्रामाण्य वितरण जे स्वाध्याय 3 ना सेक्शन ई नो दाखला नंबर बीजो आपणे जोईशुं। बीजा दाखला में शुं कीधुं छे, एक विस्तार में रहता 20 वर्ष और 26 वर्ष सुधीनी वय धरावता 500 व्यक्तिओनुं सरेराश वजन, सरेराश एटले मध्यक 55, विचरण ने सिग्मा स्क्वेर कहेवाशे। शुं कहेवाशे? सिग्मा स्क्वेर। केटला छे? 100। आ व्यक्तिओनुं वजन प्रामाण्य वितरण ने अनुसरे छे। आमांथी अमुक व्यक्तिओने नीचे जणाव्या प्रमाणेना समूहमां मूकवामां आवे छे। तो 3 सवाल पूछेला छे अने आ 3 सवालना जवाब आपणे शोधवाना छे अने ए परथी मेदस्वी, स्वस्थ और शारीरिक रीते नबળી व्यक्तिओनी संख्या आपणे शोधवानी छे के आपणे जे कुल 500 व्यक्ति आप्या एमांथी मेदस्वी केटला छे, स्वस्थ केटला छे, शारीरिक रीते नबળા व्यक्तिओ केटला छे ते आपणे शोधवानुं छे। तो शरूआत करीए दाखलानी। दाखला नंबर 2 में सौथी पहला आपणे व्यक्तिओनी कुल संख्या एटले n बराबर 500 आपेला छे। सरेराश वजन एटले के मध्यक म्यू बराबर 55 आपेला छे। विचरण आप्युं छे जेने सिग्मा स्क्वेर कहेवाशे। केटला छे? 100। हवे विचरण परथी आपणे शुं शोधीशुं? प्रमाणित विचलन। तो प्रमाणित विचलन एटले सिग्मा। तो 100 નું વર્ગમૂળ શું નીકળશે? 10। શું આવશે? કેજી। लखो तो भी चालशे, ना लखो तो पण चाले, खाली 10 लखी देशो चालशे। पहलो सवाल कि 70 केजी थी वधु वजन धरावता व्यक्तिओने मेदस्वी समूहमां मूकवामां आवे छे। के 500 व्यक्तिमांथी एवा केटला छे के जे 70 थी वधु वजन धरावता होय। तो x1 बराबर आपणे केटला लईशुं? 70। तो ए संकेतमां लखीए के x ग्रेटर देन और इक्वल टू x1। વધુ કીધું છે એટલે ગ્રેટર ધેન આવશે, ઓછા કીધું હોય તો લેસ ધેન આવે। હવે આને કિંમત મૂકીએ કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1 કેટલા લીધા આપણે? 70। હવે x1 મળી ગયો, એના પરથી શું શોધીશું? z1। x1 ની વેલ્યુ છે 70 માઇનસ મ્યુ કેટલા? 55 અને છેદમાં સિગ્મા કેટલા છે? 10। 70 मांथी 55 है तो 15 અને 15 भाग्या 10 करिए तो जवाब आवशे 1.5। तमारा बधानी पासे केल्क्युलेटर हशे, तमारे एनो यूज करता रहेवानुं विडियो जोतानी साथे साथे, तो तमने पण पूरेपूरी माहिती मळती रहेशे। तो Z1 मळी गया। हवे आ Z1 ने संकेतमां लखी दीए के Z ग्रेटर देन और इक्वल टू Z1। जेवुं एक्स નું લખી દીધું એવું z નું લખવાનું, સેમ, નિશાની બદલવાની નહીં અને x ની જગ્યાએ ખાલી z જ લખવાના। p z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1 કેટલા મળ્યા? 1.5। આ સંખ્યાને આપણે આકૃતિમાં દર્શાવીએ કે 1.5 પ્લસ છે તો 0 ની કઈ બાજુ આવે? જમણી બાજુ। અને થી વધુ तो 1.5 ની જે લાઈન આવે એનાથી વધુ એટલે એની જમણી બાજુ। તો સૌથી પહેલા આકૃતિ માં વચ્ચે વચ્ચે એક સીધી લાઈન દોરીએ જેને આપણે z બરાબર શું દર્શાવીએ? 0 વડે દર્શાવીએ। ડાબી બાજુ માઈનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી। હવે z બરાબર એટલે કે z1 બરાબર 1.5 આયા તો જમણી બાજુ આપણે 1.5 નો સ્તંભ બનાવી દઈએ તો z1 બરાબર 1.5। थी વધુ હતું એટલે જમણી બાજુ ડિઝાઇન કરવાની અને જો થી ઓછો હોય તો ડાબી બાજુ છેક સુધી ડિઝાઇન આવે, પણ અહીંયા થી વધુ હતું એટલે z1 થી છેક જમણી બાજુ સુધી। તો આ ડિઝાઇન વાળો ભાગ આપણને મળી ગયો। શું છે તે? z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5। હવે આ ડિઝાઇન વાળો ભાગ જોઈતો હોય તો 0 થી ઇન્ફિનિટી આખો જમણો ભાગ, જેમાંથી આ ખાલી ભાગ શું કરી દઈશું? બાદ કરીએ। तो आखो जमणो भाग 0 लेस देन और इक्वल टू z and लेस देन इन्फिनिटी। इन्फिनिटी हो त्यारे नीचे इक्वल थाय नहीं। त्यारबाद माइनस आ खाली भाग केटलो? 0 થી 1.5 सुधी। तो p
0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5 આખો ભાગ એટલે 0.5 હવે 1.5 છે એને આપણે ઝેડ ટેબલમાં જોઈ શોધવા પડશે તો જોઈએ તો ઝેડ ટેબલમાં 1.5 ક્યાં મળશે દેખો તો આ રહ્યા 1.5 1.5 પછી કોઈ કિંમત નથી તો પહેલી જ લઈ લેવાની 0.4332 તો અહીંયા 0.4332 હવે 0.5 માંથી 0.4332 બાદ કરીએ તો જવાબ આવશે 0.0668 આ આપણો આન્સર આવ્યો હવે આ મેદસ્વી વ્યક્તિઓ માટે હતું તો મેદસ્વી વ્યક્તિની સંખ્યા શું હોય તો કેપિટલ N અને આ સંભાવનાનો ગુણાકાર કરવાનો 0.0668 N કેટલા હતા કેપિટલ તો જોઈ લે 500 હતા તો એની જગ્યાએ 500 લખી દી 500 ગુણ્યા 0.0668 તેને ગુણ્યા 500 કરી દઈએ ચલો આપણને આન્સર શું મળે છે 33.4 જવાબ આવે છે હવે 33.4 તો વ્યક્તિઓની સંખ્યા તો ક્યારેય ભાઈ પોઈન્ટમાં આવતી નથી તો અહીંયા લખીએ પહેલા 33.4 પરંતુ ત્યાં વ્યક્તિઓની સંખ્યા ક્યારે પોઈન્ટમાં ના હોય માટે લગભગ કેટલા 33 તો સંખ્યા લઈ આવી 33 વ્યક્તિઓ કે જે મેદસ્વી ના સમૂહમાં આવશે જેમનું વજન 70 કિગ્રાથી વધુ છે હવે જોઈએ બીજું કે 50 અને 60 કેજી વજન ધરાવતા વ્યક્તિને સ્વસ્થ ગણવાના તો એવા કેટલા વ્યક્તિઓ છે તો 50 અને 60 વચ્ચેવાળા તો x1 50 અને x2 60 સંકેતમાં લખીએ x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2 p ઓફ 50 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 x1 પરથી z1 અને x2 પરથી z2 મળશે તો x1 ની કિંમત 50 માઇનસ મ્યુ તો આપણા દાખલામાં જે હતો તેનો તે 55 અને સિગ્મા 10 50 માંથી 55 જે -5 અને એને છેદમાં 10 તો -0.5 એટલે z1 મળી ગયા એ જ રીતે z2 x2 ની કિંમત 60 માઇનસ મ્યુ કેટલા 55 છેદમાં 10 60 માંથી 55 જાય તો 5 ભાગ્યા 10 એટલે પ્લસ 0.5 તો z1 z2 પણ મળી ગયા તો એને સંકેતમાં લખીએ p ઓફ z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z2 z1 z2 ની કિંમત મૂકી દઈએ તો p ઓફ -0.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5 હવે આને આકૃતિમાં દર્શાવીએ તો સૌથી પહેલા તો આકૃતિમાં બરાબર વચ્ચે શું લખી દઈએ z બરાબર 0 -0.5 કઈ બાજુ આવશે ડાબી બાજુ પ્લસ 0.5 કઈ બાજુ આવશે જમણી બાજુ તો આ બંનેની વચ્ચે તો આ રીતે ડિઝાઇન અને બે ભાગ પડતા હોય ત્યારે ડિઝાઇન થોડીક અલગ કરવાની બંનેમાં ડાબી બાજુ માઇનસ અને જમણી બાજુ પ્લસ અહીંયા z1 અહીંયા z2 તો આ -0.5 થી પ્લસ 0.5 ના બે ભાગ પડ્યા હવે બંને 0 ની બંને બાજુ ડિઝાઇન છે એટલે સરવાળો થાય તો પહેલું z1 થી 0 z1 એટલે p ઓફ -0.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો પહેલા આયા -0.5 થી 0 વત્તા p ઓફ હવે 0 થી પ્લસ 0.5 હવે આ માઇનસ છે એને પ્લસમાં ફેરવવા પડશે તો p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5 પ્લસ એમના એમ જ રહેશે હવે 0.5 ની વેલ્યુ આપણે z ટેબલમાં જોવી પડે તો 0.5 ની પહેલી કિંમત જ જોઈ લઈશું જો તો 0.5 એની પહેલી કિંમત છે 0.1915
तो 0.5 ની સંભાવના કેટલી મળી? 0.1915. અહીંયા પણ સેમ આવશે 0.1915. હવે 0.1915 નો સરવાળો કરી લઈએ તો જવાબ આવશે 0.3830. હવે સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા પણ આપણે શોધવી પડશે તો n ગુણ્યા 0.3830. કેપિટલ એન એટલે કુલ વ્યક્તિઓ કેટલી હતી? 500. 500 ગુણ્યા 0.3830. તો એનો આન્સર મળશે આપણને 191.5. 191.5. હવે પોઈન્ટમાં વ્યક્તિ ના હોય, 5 હોવાથી આગળ ઉમેરવો પડે તો 192 વ્યક્તિઓ. તો સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા કેટલી? 192. સવાલ નંબર 3 કે 35 કેજીથી ઓછું વજન ધરાવતી એટલે કે શારીરિક રીતે નબળી વ્યક્તિઓની સંખ્યા કેટલી છે શોધવાની છે. તો 35 થી ઓછું, તો ઓછું આવે એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1 લેવાના. વધુ હતું પહેલામાં તો ગ્રેટર ધેન લીધું હતું, તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 35. હવે આ 35 ને આપણે z1 માં કન્વર્ટ કરી દઈએ પ્રામાણ્ય ચલમાં. x1 કેટલા? 35 મ્યુ 55 ભાગ્યા 10. તો બાદબાકી કરી 35 માઇનસ 55 ભાગ્યા 10. તો 35 માંથી 55 જાય તો -20 અને ભાગ્યા 10 કરો તો -2. તો જેવું x નું લખ્યું હતું એવું સેમ z નું લખી દઈએ કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 અને z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 ની જગ્યાએ શું લખીશું? -2 એટલે -2 કરતા ઓછા. હવે આકૃતિ દોરીએ તો આકૃતિની અંદર સૌથી પહેલા તો નીચે x અક્ષ દોરી દીધી. x અક્ષ દોર્યા પછી વક્ર દોરીએ. વક્ર બહુ ઊંચો લઈ જવાનો કે જેથી કરી અને તમારી આકૃતિમાં ભૂલ પડે. દોરી દીધા પછી બરોબર મધ્યમ શું આવશે? z બરાબર 0. હવે z1 ની કિંમત છે -2. -0 ની કઈ બાજુ આવે? ડાબી બાજુ. તો ડાબી બાજુ અહીં લખી દઈએ કે z1 બરાબર -2. ઓછા કીધા એટલે ડાબી બાજુ જે આપણે z1 દોર્યો એની ડાબી બાજુ ડિઝાઇન કરવાની. વધુ કીધું હોય તો જમણી બાજુ આવે. અહીંયા -ઇન્ફિનિટિવ, અહીં +ઇન્ફિનિટિવ. હવે p z લેસ ધેન ઇક્વલ ટુ -2 આ અહીંયા લખી દીધા. હવે એક જ બાજુ ડિઝાઇન હોય તો બાકી થાય. શું કરશું? આ -ઇન્ફિનિટિવ થી 0, -ઇન્ફિનિટિવ લેસ ધેન z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 માઇનસ કોર ભાગ બાદ કરીએ. કોર ભાગ એટલે -2 થી 0. p ઓફ -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પ્લસમાં ફેરવી દઈએ, બંનેને પ્લસમાં ફેરવીએ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઇન્ફિનિટિવ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસના +2. ઇન્ફિનિટિવ હોય એટલે 0.5 અને 2 ની સંભાવના શોધવી પડશે. તો 2 ની સંભાવના એટલે 2.0 માં જોવાની. તો 2.0 માં પહેલું છે 0.4772. તો 0.4772. હવે બાદ બાકી કરીએ. -4700 -4772. તો જવાબ આવશે 0.0228. હવે આ નબળી વ્યક્તિની સંભાવના આવી તો હવે એની સંખ્યા પણ શોધી લઈએ કે શારીરિક નબળી વ્યક્તિની સંખ્યા n બરાબર 0.0228. n કુલ વ્યક્તિ કેટલી હતી? 500. 0.0228. તો 500 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આવશે 11.4. હવે વ્યક્તિની કિંમત પોઈન્ટમાં આવશે નહીં તો લગભગ 11.
વ્યક્તિઓ જે શારીરિક રીતે નબળી છે. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે.